અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો સોશિયલ મીડિયાના કીર્તિ પટેલ તેમની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે। આ સમાચાર સામે આવ્યા। સુરતની કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી છે। મહત્વના સમાચાર હાલ સામે આવ્યા। સુરત પોલીસે અમદાવાદથી કીર્તિ પટેલની ધરપકડ કરી હોવાની માહિતી સામે આવી છે। બિલ્ડર પાસે 2 કરોડ માંગવાના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે। 1 વર્ષ પહેલા બિલ્ડર પાસે ખંડણી માંગવાના કેસમાં આ મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની ફરી એકવાર મુશ્કેલીમાં વધારો થયો છે। સુરતની કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી હોવાની માહિતી સામે આવી છે। સુરત પોલીસે અમદાવાદથી કીર્તિ પટેલની ધરપકડ કરી છે। આ મહત્વના સમાચાર હાલ સામે આવ્યા। સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। દિવેશ, કીર્તિ પટેલની ધરપકડના સમાચાર સામે આવ્યા, શું વધુ વિગત? બિલકુલ જી, જે પ્રકારે 1 વર્ષ પહેલા ટિકટોક સ્ટાર જે કીર્તિ પટેલ છે તે વિવાદમાં આવી હતી। સુરતના એક બિલ્ડર જે છે તેમની પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવાની ફરિયાદ છે તે કીર્તિ પટેલ સામે થઈ હતી। મહત્વનું કહી શકાય કે આ બિલ્ડર જે છે તેનું નામ છે વધુ કાતોડિયા અને તેમને ક્યાંય ને ક્યાંય એક વ્યક્તિ જે છે સુરતનો તેમની સાથે અગાઉ જમીન મામલે વિવાદ થયો હતો અને તેમાં જે પ્રકારે જે વધુ કાતોડિયાના પોસ્ટરો મૂકતો હતો તેમાં કીર્તિ પટેલ ઇન્વોલ્વ થઈ હતી અને અલગ અલગ ક્યાંય ને ક્યાંય વધુ કાતોડિયાને જે ક્યાંય ને ક્યાંય માનસિક રીતે ઠેસ પહોંચે તે પ્રકારની રીલો જે છે સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી ને તેને જ લઈને ક્યાંય ને ક્યાંય સમાધાન માટે વધુ કાતોડિયાને બોલાવવામાં આવ્યું હતું ને તે દરમિયાન 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હોવાના આક્ષેપ સાથે વધુ કાતોડિયાએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। તે મામલે 1 વર્ષ અગાઉ વિજય સવાણી જે છે તેની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે આજે જે પ્રકારે કીર્તિ પટેલ જે છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર મામલે હાલ પોલીસ જે છે તે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે। સાથે તમામ બાબતોમાં ટોટલ 7 લોકો સામે ગુનો નોંધાયો છે, જ્યારે 2ની ધરપકડ કરી છે, અન્ય 5 જે છે તે વોન્ટેડ જાહેર કરાયા છે। બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો 1 વર્ષ પહેલા બિલ્ડર પાસે ખંડણી માંગવાના કેસમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ કરાઈ।